મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે સૌથી મોટા સમાચાર અમારી પાસે આવ્યા છે કે જેમાં મંત્રીમંડળમાં સંખ્યા 16 થી વધીને હવે 21 પ્લસ રહેશે। વર્તમાનમાં 16 માંથી 9 થી વધુ પડતા મુકાઈ શકે છે। મંત્રીમંડળમાં 14 થી વધુ નવા ચહેરા આવી શકે છે અને તેનું સંખ્યાબળ પણ વધી શકે છે, જેમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને તેમાં સ્થાન મળી શકે છે। 2 એસટી 2 એસસી ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે, જ્યારે 4 ઠાકોર એક બ્રાહ્મણનો સમાવેશ પણ થઈ શકે છે। 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મળી શકે છે તક। અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી સીએમ, 1 કેબિનેટ અને 2 રાજ્યમંત્રી, કચ્છ સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ અને 3 રાજ્યમંત્રી હોઈ શકે છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ્યારથી દિલ્હીથી પરત ફર્યા છે બેઠક ત્યારબાદથી જ મંત્રીમંડળના વિસ્તરણ અંગે અલગ અલગ અહેવાલ મળી રહ્યા છે। હવે જે અહેવાલ મળ્યો છે એમાં એક વસ્તુ એ છે કે સંખ્યાબળ વધી શકે છે, સાથે દરેક જ્ઞાતિના મંત્રીમંડળમાં દરેક ધારાસભ્યોને સ્થાન મળે તેવી પણ શક્યતા રહેલી છે। શું વધુ અપડેટ મળી રહ્યા છે આ સમાચાર અંગે? તો સ્વાભાવિક રીતે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું એક્સપાન્શન હશે અને એટલા જ માટે પૂર્ણ કક્ષાનું એટલે કે મોટાભાગની જગ્યાઓ છે એમાં સ્થાન આપી શકાય અને છેલ્લી ઘડીએ કોઈ જરૂરિયાત પડે તો એ માટેની 4-5 જગ્યાઓ ખાલી રાખી અને 21 થી 25 વચ્ચેની સભ્ય સંખ્યાવાળું આ મંત્રીમંડળ છે એ નવું તૈયાર થશે। સંભવતઃ શુક્રવાર અથવા તો શનિવારે આ નવું મંત્રીમંડળ છે તે શપથ લેશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે પોતાના વતન હરિયાણાથી મોડી સાંજે પરત આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ત્યાર પછી આ પ્રક્રિયા જે છે એ શરૂ થશે। હાલની સરકારમાં કુલ 17 મંત્રીઓ છે મુખ્યમંત્રી સહિત, એમાંથી 8 થી 10 મંત્રીઓ છે એમને પડતા મૂકવામાં આવશે રાજ્યકક્ષા અને કેબિનેટ મળીને, અને એમના સ્થાને નવા મંત્રીઓ મેળવીને કુલ 21 થી 25ની સભ્ય સંખ્યાવાળું આ નવું મંત્રીમંડળ બનશે। નવા મંત્રીમંડળની અંદર જાતિગત સમીકરણો અને વિસ્તાર આ બંને ખાસ જોવામાં આવશે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ આ બંનેને ધ્યાનમાં રાખી સમાજ અને વિસ્તાર આ બંનેની નારાજગી ન આવે અને અન્ય રાજકીય સમીકરણો ધ્યાનમાં રાખી અને આ નિર્ણયો કરવામાં આવી રહ્યા છે। જે માહિતી મળી રહી છે તે અંતર્ગત પાટીદાર સમાજમાંથી 6 એટલે કે 4 લેઉવા અને 2 કડવા પાટીદાર એમ 6 લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। 4 લેઉવામાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ બંનેને સાથે મળી અને સભ્ય સંખ્યા લેઉવા પાટીદારની કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાંથી લેઉવા પાટીદાર ચહેરાઓ જે છે એ ફરી એક વખત મંત્રીમંડળમાં સ્થાન મળે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। આ ઉપરાંત એસટી અને એસસી સમાજમાંથી કોળી ઠાકોર સમાજમાંથી મળી અને 2 એમ એટલે કે લગભગ 6 સભ્યો છે એને સ્થાન આ સરકારમાં મળી શકે છે। મહિલા ચહેરાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવશે। આદિવાસી સમાજમાંથી આવતી મહિલા ધારાસભ્યો છે એમને પણ આ વખતે કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળે તો આશ્ચર્ય ન પામવું એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। આ સિવાય ક્ષત્રિય સમાજમાંથી 2 ચહેરાઓ છે એને એક કેબિનેટ અને એક રાજ્યકક્ષા એ પ્રકારે સ્થાન આપવામાં આવશે। બ્રાહ્મણ એક ચહેરો હશે કે જેને આ કેબિનેટની અંદર સ્થાન આપવામાં આવશે, એટલે કુલ મિલાવી 16 કરતાં વધુ લોકો છે એ નવા આ સરકારની અંદર ઉમેરો થશે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમાંથી પ્રભુત્વ આ સરકારમાં જોવા મળશે। એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છમાંથી વધુ લોકો કેબિનેટમાં આવે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।